नमस्कार मित्रों, नीटनी थियरी है आपणे चेप्टर नंबर 5 नी आनुवंशिकता अने भिन्नतानी छे मोस्टली जे आईएमपी थियरी हती एनो अभ्यास आपणे करी गया छे, जेनी अंदर आपणे एक संकरण प्रयोग तो एना दाखला जोया था, द्विसंकरणना प्रयोग तो एना दाखला, हीमोफिलियाना, रंग अंधताना, त्यारबाद जुदा जुदा रोगो आपणे जोया, हीमोफिलिया, रंग अंधता, थेलेसेमिया, सिकल सेल एनेमिया, आ बधाने रोगनी आपणे वात छे ई करी गया छे। हवे एने रिलेटेड नीटनी अंदर एमसीक्यू छे ई केवा पूछाय छे तो एनी वात छे आपणे करवानी छे। आपणे थोड़ाक 7-8 एमसीक्यू छे के जे आपणे सोल्व करवाना छे आज, बराबर, के जेनी अंदर छे आ तमारे गुजरात बोर्डनी अंदर आवो क्वेश्चन छे ई पूछाई गयेलो छे। शुं क्वेश्चन छे तमे जुओ। सौथी पहला क्वेश्चन नंबर छे के रंग अंधताना वारसागमननो चार्ट आपेलो छे, એટલે આ ચાર્ટ તમને આપેલો છે, તેમાં નિર્દેશિત PQRS ની દ્રષ્ટિની અભિવ્યક્તિ માટે સાચો વિકલ્પ છે એ શોધવાનો છે। હવે આ જે ક્વેશ્ચન છે એની અંદર સાચો વિકલ્પ છે આપણને શું પ્રાપ્ત થાય છે તો કે આની અંદર જે PQR અને S આપણને જે પ્રાપ્ત થાય છે એ ક્રમ કયો છે तो एनी माटेना जे 4 ऑप्शन छे हूँ तमने कही दऊं। आ क्रमना जे ऑप्शन छे एमां पेलो जे ए ऑप्शन एवो छे के वाहक स्त्री, आपणे शॉर्ट में लखशुं, तमे बधा छे ई समजी जशो। वाहक स्त्री, रंग अंध स्त्री, त्यारबाद छे वाहक पुरुष अने चौथुं छे ई रंग अंध पुरुष। आ तमारे एक समझी जवानुं छे, रंग अंध पुरुष, बराबर। त्यारबाद बीजो ऑप्शन एवो छे के सादी स्त्री छे, बीजू छे वाहक स्त्री छे, त्यारबाद छे रंग अंध पुरुष छे अने चौथुं छे सादो पुरुष छे। त्यारबाद सी ऑप्शन एवो छे के सादी स्त्री है, बीजू है ई सादो पुरुष है, पछी रंग अंध पुरुष है अने चौथुं है ई वाहक पुरुष है। अने डी ऑप्शन एवो छे के सादी स्त्री है, वाहक स्त्री है, सादो पुरुष है અને ચોથું છે એ રંગ અંધ પુરુષ છે। આ 4 ઓપ્શન છે આપેલા છે। હવે સૌથી પહેલા આપણને આના દાખલા સોલ્વ કરતા આવડે છે કે સૌથી પહેલા x રંગસૂત્ર છે એ આ રીતે જોવા મળશે કે જે આખું હશે ને y રંગસૂત્ર છે તો એ અડધું છે એટલે સેજ વળેલું જોવા મળે છે। આપણને એ પણ ખ્યાલ છે કે રંગ અંધતા છે એ કેવા જનીનો ઉપર થાય છે તો કે પ્રચ્છન્ન જનીન ઉપર થાય છે। અહીંયા પ્રચ્છન્ન જનીન તરીકે આપણે શું લઈએ છીએ? સ્મોલ સી। આપણને એક શક્યતા મેં તમને શીખવાડેલી છે કે આની શક્યતાઓ શું શું હોય છે તો એ પણ મેં તમને કીધેલું છે કે કેપિટલ સી છે તો એ બધા જ વ્યક્તિ કેવા થાય છે? નોર્મલ આવશે। સ્મોલ અને કેપિટલ બંને હશે તો એ વ્યક્તિ કેવા આવે છે? વાહક આવે છે। અને ત્યારબાદ સ્મોલ સી હોય તો એ કેવા આવે છે? રંગ અંધ આવે છે। આ મેં તમને સામાન્ય માહિતી જ્યારે દાખલા શીખવાડ્યા ત્યારે તમને કહી દીધેલી હતી। તો આની અંદર શું કરવાનું છે તો કે આપણને જે x આપ્યું છે આ શું છે? x એટલે સ્ત્રી છે, અહીંયા xy છે, આ x રંગસૂત્ર છે, y રંગસૂત્ર છે એ વળેલું છે ને આપણને ખ્યાલ છે કે y રંગસૂત્ર ઉપર કોઈ પણ જનીન અહીંયા કાર્ય કરતું નથી। તો અહીંયા કેપિટલ સી અને સ્મોલ સી બંને આપેલા છે તો આ જે સ્ત્રી છે એ કેવી સ્ત્રી છે? વાહક સ્ત્રી છે। તો પહેલા આપણે અહીંયા એવું લખી નાખવાનું છે કે આ જે સ્ત્રી લીધી કેવી છે? આપણને વાહક છે એ પ્રાપ્ત થયેલી છે। અહીંયા જે પુરુષ લીધેલો છે એ કેવો છે તો કે ખાલી કેપિટલ સી આપેલો છે, કેવો પુરુષ હશે? નોર્મલ પુરુષ હશે। તો આ પુરુષ છે એ કેવો છે તો કે નોર્મલ પુરુષ છે એ આપણે લીધો છે। અહીંયા જો ક્યાંય તમને રકમ છે એની અંદર કીધેલું નથી કે રંગ વાહક સ્ત્રી છે ને નોર્મલ પુરુષ છે એવું કીધું છે નહીં। એ આપણે અહીંયા જે રકમ આપી છે, ચાર્ટ આપ્યો છે એની ઉપરથી નક્કી કરવાનું છે કે કેવો પુરુષ ને કેવી સ્ત્રી છે। એટલે સૌથી પહેલા આપણે એ નક્કી કર્યું કે વાહક સ્ત્રી છે ને નોર્મલ પુરુષ છે। હવે આ બંનેની સંતતિ જે PQRS છે એને આપણે લાઈનમાં છે એ શોધવાની છે।
तो સૌથી પહેલા આપણે શું લઈ લઈએ તો કે સ્ત્રી છે એ કઈ કઈ મળે છે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા x છે એને આપણે અહીંયા x સાથે એટલે કે આ x સાથે પ્રક્રિયા છે એ કરાવશું એટલે આપણને સ્ત્રી મળશે. તો સૌથી પહેલા કેપિટલ C અને કેપિટલ C એટલે પહેલાનું ત્રીજા સાથે સંકરણ કરાવશું એટલે આપણને જે સ્ત્રી છે એ કેવી પ્રાપ્ત થશે. ચાલો અહીંયા કેપિટલ C છે ને અહીંયા કેપિટલ C છે એટલે બંને કેપિટલ C વાળા પ્રાપ્ત થશે. કેવી સ્ત્રી આવી બંનેમાં કેપિટલ C હશે તો નોર્મલ સ્ત્રી એટલે કે સાદી સ્ત્રી થશે. બીજું શું છે તો કે આ જે બીજું છે એનું આપણે કોની સાથે કરાવીએ છીએ પહેલા સાથે કરાવશું એટલે પાછી સ્ત્રી પ્રાપ્ત થશે આપણને. એટલે પહેલું બીજું છે એનું ફરીવાર પહેલા સાથે એટલે કેવી આવી કેપિટલ C અને સ્મોલ C. અહીંયા કેપિટલ C છે અહીંયા કેવો C છે સ્મોલ C છે. કેવી સ્ત્રી આપણને પ્રાપ્ત થઈ વાહક સ્ત્રી મળી કારણ કે કેપિટલ અને સ્મોલ C બંને હોય તો એ કેવું થશે વાહક થઈ છે. એટલે આ જે સ્ત્રી મળી આપણને કેવી મળી તો કે વાહક સ્ત્રી મળી. ત્યારબાદ આપણે પુરુષનું જોઈએ તો બંનેનું એક વાર કરાવવાનું છે સંકરણ એટલે પહેલું કેપિટલ C સાથે કરાવીએ. અહીંયા જે રંગસૂત્ર છે આપણને પ્રાપ્ત થાય છે આવું થશે વાય રંગસૂત્ર. પહેલા ઉપર શું આપ્યું છે કેપિટલ C. કેવો પુરુષ થયો સાદો પુરુષ થયો કારણ કે કેપિટલ C વાળા બધા નોર્મલ છે એટલે કેવો પુરુષ સાદો પુરુષ પ્રાપ્ત થયો. ત્યારબાદ શું છે જુઓ અહીંયા x ઉપર શું આપ્યું છે સ્મોલ c અને અહીંયા તો y ઉપર તો કોઈ જનીન કાર્ય કરતું નથી એટલે અહીંયા સ્મોલ c છે. સ્મોલ c વાળા કેવા પુરુષ હશે રંગઅંધ પુરુષ હશે. તો આ જે પુરુષ થયો એ કેવો થયો રંગઅંધ પુરુષ પ્રાપ્ત થયો બરાબર. તો હવે અહીંયા જે આપણને પરિણામ મળ્યું એ સ્ત્રી બે સ્ત્રી છે 50% કઈ કઈ મળી 25% સાદી 25% વાહક 25% સાદો પુરુષ અને 25% રંગઅંધ પુરુષ પ્રાપ્ત થયો. તો હવે અહીંયાથી આપણે શું કરવાનું છે ઓપ્શનમાંથી ક્રમ છે એ ગોતવાનો છે કે બંને સ્ત્રી કેવી પ્રાપ્ત થઈ અને બંને પુરુષ કેવા પ્રાપ્ત થયા. તો સૌથી પહેલા સ્ત્રીની અંદર જોઈએ તો સાદી સ્ત્રી ને વાહક સ્ત્રી કેમાં છે તો અહીંયા પહેલા વાહક પ્રાપ્ત થાય છે તો કે નહીં પહેલા કેવી સ્ત્રી થાય છે સાદી. તો અહીંયા સાદી ને વાહક બંને આવ્યું પણ પહેલા કેવો પુરુષ પ્રાપ્ત થાય છે આપણને સાદો. તો અહીંયા સૌથી પહેલા કયો આવી ગયો રંગઅંધ. તો એ શક્ય બને નહીં પહેલા સાદો આવશે અને પછી કયો આવે છે રંગઅંધ પુરુષ આવે છે. તો આ ઓપ્શન બી ઓપ્શન આપણી માટે અહીંયા સાચો પડતો નથી. ત્રીજો ઓપ્શન લઈએ તો કે સાદી સ્ત્રી પણ અહીંયા સાદો પુરુષ આપી દીધો છે પણ પહેલા આપણે શું શોધવાનું છે સ્ત્રી શોધવાની છે એટલે અહીંયા તે આ ઓપ્શન છે એ ખોટો પડશે. તો ડી ઓપ્શનમાં શું આપણા વિકલ્પ પ્રમાણે મળે છે જુઓ સાદી સ્ત્રી તો સાદી સ્ત્રી મળ્યું વાહક સ્ત્રી તો વાહક સ્ત્રી મળી સાદો પુરુષ તો પહેલા આપણને સાદો પુરુષ મળ્યો ત્યારબાદ છેલ્લે શું મળ્યું રંગઅંધ પુરુષ તો અહીંયા આપણને રંગઅંધ પુરુષ પ્રાપ્ત થયો. તો આ રીતે છે આવી રંગઅંધતાના દાખલા છે આપ્યા હોય તો આપણે અહીંયા જે જવાબ છે એ પ્રાપ્ત થયો એ કયો છે ડી છે એ આપણને મળ્યો. તો આ એક ચાર્ટ પ્રમાણેનો જે દાખલો છે રકમ એટલી બધી મોટી લાગે પણ આને તમે ખાલી એટલું સોલ્વ કરશો એટલે તમારે અહીંયા ખાલી નામ લખવાના છે અને કોની ઉપર શું આવે છે એને આધારે તમારે નક્કી કરવાનું રહે છે. આ સહેલો દાખલો છે તમને મેં સોલ્વ કરાવ્યા એ પ્રમાણે તમારે અહીંયા સોલ્વ કરી અને એનો જવાબ છે એ ગોતવાનો છે. ત્યારબાદ બીજો MCQ બીજો MCQ આપણે એવો લઈએ છીએ હવે આ તો તમને કોમન જ છે આ તમને આવડતું જ હશે થોડોક સહેલો છે કે દ્વિસંકરણનો જે પ્રયોગ આપણે કરીએ છીએ દ્વિસંકરણનો દ્વિસંકરણ જે છે એનું પ્રમાણ છે આપણને કેટલું પ્રાપ્ત થાય છે. એમાં 4 તમને ઓપ્શન આપેલા છે કે 1:1:1:1. બી ઓપ્શન એવો આપેલો છે કે 9:3:3:1
સી ઓપ્શન એવો આપેલો છે 3:3:9:1 અને ડી ઓપ્શન એવો આપેલો છે કે 1:1. ચાલો, દ્વિસંકરણનો પ્રયોગ છે. આપણે એમાં F2 જનરેશન લીધી છે. દ્વિસંકરણ છે એની અંદર આપણને ખ્યાલ છે કે બે લક્ષણો માટે આપણે મેન્ડલે પ્રયોગ છે કરેલો છે. બે લક્ષણો કયા લીધા હતા? એક છે એ વટાણાનો રંગ લીધો હતો અને બીજું છે એ વટાણા છે તો એનો આકાર છે એ લીધેલો હતો. રંગ હતો તો એમાં પીળો અને લીલો રંગ લીધો હતો. આકાર હતો તો એમાં ગોળ અને ખરબચડા છે એ આપણે લીધેલા હતા. તો એમાં જે આપણને દ્વિસંકરણનું જે અંતિમ પરિણામ જે આપણને મળ્યું હતું એ શું મળ્યું હતું? તો કે 9 છે એ કેવા થયા હતા? ગોળ અને પીળા આપણને પ્રાપ્ત થયા હતા, એટલે આપણે એને ગોપી કહેતા હતા. 3 છે એ કેવા થયા હતા? તો કે ગોળ અને ખરબચડા અને પીળા લીલા હતા ને, ખરબચડા અને લીલા, બરાબર. અને 3 છે એ ખરબચડા અને પીળા પ્રાપ્ત થયા હતા. આ એક જ થયું હતું ખાલી. ખરબચડા અને લીલા છે એનું પ્રમાણ એક આવ્યું હતું, એટલે આપણે અહીંયા નહીં લખીએ. ખપી ખરબચડા અને પીળા થયા હતા. એ કેટલા થયા હતા? 3 છે તે ગોળ અને લીલા થયા હતા. અને એક જે હતો એ ખરબચડો અને પીળા, ખરબચડા અને લીલા છે એ થયા હતા, ખલી. એટલે આપણે અહીંયા જે દ્વિસંકરણનો પ્રયોગ કર્યો હતો એનું પ્રમાણ શું આવ્યું હતું? 9:3:3:1. તો દ્વિસંકરણના પ્રયોગનું જે પ્રમાણ છે, જનનિક પ્રમાણ છે, આપણને શું મળે છે? 9:3:3:1 છે એ આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે આની જગ્યાએ તમને એક સંકરણના પ્રયોગનું પ્રમાણ કીધું હતું તો ત્યાં આપણે કઈનું પ્રમાણ લેતા હતા? માત્ર ઊંચાઈનું જ પ્રમાણ લેતા હતા. તો ઊંચાઈ માટે આપણને બે શક્યતા પ્રાપ્ત થતી હતી. કા છોડ ઊંચો થતો હતો ને કા છોડ કેવો થતો હતો? નીચો છે એ પ્રાપ્ત છે એ થતો હતો. તો અહીંયા જે આપણને પ્રાપ્ત થયું છે એ શું છે? તો કે જે એક સંકરણ હતો એમાં 3:1. 3 છોડ કેવા થતા હતા? ઊંચા થતા હતા. અને એક છોડ કેવો થતો હતો? તો કે નીચો છે એ થતો હતો. તો આ એક સંકરણ અને દ્વિસંકરણ બંનેના પ્રયોગનું જનનિક પ્રમાણ છે એ યાદ રાખવાનું રહેશે. ત્યારબાદનો ત્રીજો ક્વેશ્ચન છે. આ સહેલો હતો. ત્રીજો ક્વેશ્ચન છે કે પીળા અને ગોળ બીજવાળા રકમ છે, અહીંયા લખું છું. પીળા અને ગોળ બીજવાળા તેમજ આ તમારે તે સોલ્વ કરતો જવાનો છે સાથે. લીલા અને ખરબચડા, લીલા અને ખરબચડા બીજવાળા વટાણાના છોડ વચ્ચે સંકરણ કરાવતા F2 જનરેશન, F2 પેઢીમાં 800 છોડ પ્રાપ્ય થાય છે. અથવા અહીંયા પ્રાપ્ત લખજો, પ્રાપ્ત થાય છે. તો તેમાં પીળા અને ખરબચડા બીજની સંખ્યા જણાવો. બરાબર, આ એનો ક્વેશ્ચન છે. એના ઓપ્શન કહી દઉં. એ આપેલું છે આપણને 800, બી આપેલું છે આપણને 400, સી આપેલું છે આપણને 200 અને ડી આપ્યું છે આપણને 150. ચાલો હવે આપણે આ દાખલો છે એ ગણવાનો છે.
શું કીધું છે? સૌથી પહેલા ફરીવાર એક વખત રકમ છે એ સમજીએ. પીળા અને ગોળ બીજવાળા તેમજ પીળા અને ગોળ બીજવાળા એક લક્ષણ લીધું છે. પીળા અને શું કીધું છે? તો કે ગોળ બીજવાળા. તો આપણને ખબર છે પીળા માટે અને ગોળ બીજ માટે આપણે બે જન્યુઓ લઈએ છીએ, કેપિટલ આર અને કેપિટલ વાય. બીજું શું કીધું છે? લીલા અને ખરબચડા માટે આપણે શું લઈએ છીએ? સ્મોલ આર સ્મોલ વાય લઈએ છીએ. બંને બીજવાળા વટોણાના છોડ વચ્ચે શું કરાવીએ છીએ? સંકરણ છે એ કરાવીએ છીએ. એટલે આનું બંનેનું આપણે સંકરણ કરાવતા તો આપણને આવું મળતું, કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આ F1 જનરેશન આપણને પ્રાપ્ત થતી હતી, જે કેવી હતી? ગોળ અને પીળા દાણાવાળી હતી. આનું નાનું આવા નવા જન્યુઓ સાથે આપણે સંકરણ કરાવતા હતા. તો ફરીવાર આપણે સંકરણ કરાયું. તો F2 જનરેશન, આપણે F2 જનરેશનમાં જે કોષ્ટક દોરતા હતા કે જે નર જન્યુઓ અને માદા જન્યુઓ ગોઠી અને બંનેનું મલ્ટિપ્લિકેશન કરતા હતા અને છેલ્લે આપણને જે રિઝલ્ટ મળતું હતું એ શું મળતું હતું? F2 જનરેશન. પેઢીમાં 800 છોડ પ્રાપ્ત થાય છે. ત્યાં આપણે અહીંયા 4 જન્યુઓ લીધા છે એટલે આપણને ત્યાં કેટલા છોડ પ્રાપ્ત થતા હતા? 16 છોડ પ્રાપ્ત થતા હતા. જેનું પ્રમાણ આપણે શું લખતા હતા? 9:3:3:1. હમણાં આપણે જોયું એમ દ્વિસંકરણના પ્રયોગનું પ્રમાણ શું છે? 9:3:3:1. બરાબર થાય છે. તો તેમાં પીળા અને ખરબચડા બીજનું સંખ્યા છે એ જણાવો. હવે જુઓ, આપણને આ પણ ખ્યાલ છે કે આ જે 9:3:3:1 છે એ દ્વિસંકરણના પ્રયોગનું પ્રમાણ છે. એમાં ગોળ અને પીળા કેટલા થતા હતા? તો કે 9 જોડ થતા હતા. પછી છે ગોળ અને લીલા કેટલા થતા હતા? તો કે એ 3 જોડ થતા હતા. ખરબચડા અને લીલા છે એ એક જ થતા હતા. ત્યારબાદ ખરબચડા અને પીળા કેટલા થતા હતા? તો કે 3 થતા હતા. હવે અહીંયા આપણને કયા બીજ કીધા છે? તો જુઓ, પીળા અને ખરબચડા એટલે પીળા અને ખરબચડા એટલે આપણે અહીંયા પી લખી શકશું. તો પી અહીંયા ખપી આપણને કેટલા મળે છે? 3 મળે છે. સમજાય છે? હવે જુઓ, આ આપણને ટોટલ કેટલા છે? 9 + 3 12 ને 3 15 15 ને 1 16. આ આપણને 16 જન્યુઓ માટે છે આ પ્રમાણ છે એ મળતું હતું. જોડીમાં છે જન્યુઓ. બરાબર. તો આવા આપણને અહીંયા કેટલા કીધા છે? તો કે 800 કીધા છે. તો પહેલાં તો 800 ક્યારે થશે? તો કે 16 પંચા કેટલા થાય છે? 16 ને આપણે 50 હારે 16 પંચા 80 એટલે 50 હારે આપણે ગુણશું એટલે આપણને કેટલા થશે? 800 થશે. તો આ એક્સપેરિમેન્ટ આપણે કેટલી વાર કરવો પડે છે? તો કે આ 16 જન્યુ F2 જનરેશન આપણે સતત 50 વાર કરીએ ત્યારે આપણને કેટલા છોડ પ્રાપ્ત થાય? 800 છોડ પ્રાપ્ત થાય. તો આપણે તો અહીંયા દાખલો ગણવાનો છે. આપણે કાંઈ એવું 50 વાર કરવા બેઠશું તો મેળ આવશે નહીં. તો આનું શોર્ટ શું છે? તો કે અહીંયા 16 ને 50 હારે ગુણ્યા તો કેટલો જવાબ આવ્યો? 800 છે એ જવાબ આવે છે. તો હવે જો આપણે અહીંયા તમને કીધું હોય કે ગોળ ને પીળા કેટલા પ્રાપ્ત થાય છે, તો 9 ને 50 હારે ગુણો તો 9 પંચા 45 કેટલા છોડ પ્રાપ્ત થાય? 450 કેવા છોડ થશે? ગોળ અને પીળા. ગોળ અને લીલા કેટલા પ્રાપ્ત થાય છે? તો 3 ગુણ્યા કેટલા કરવાના? 50. કેટલા થયા? 150 થયા. 150 આપણને કેવા પ્રાપ્ત થશે? ગોળ અને લીલા. આ ગોળ અને કેવા છે? પીળા. ત્યારબાદ ખરબચડા અને પીળા. તો 3 ગુણ્યા ફરીવાર 50 કરવું પડશે. શું પ્રાપ્ત થયું? તો કે 150 થયા. ફરીવાર કેવા થયા? તો કે ખરબચડા અને પીળા. ત્યારબાદ આપણને ફરીવાર છેલ્લું શું છે? ખરબચડા અને લીલા. તો 1 ગુણ્યા 50 કરશું આપણે તો કેટલો જવાબ આવે? ખાલી 50 આવશે. ખાલી 50 કેવા થયા? તો કે ખરબચડા અને લીલા. મારો તો આ 4 4 નો ટોટલ કેટલો થાય છે? જો 0 નો 0, 5 × 5 5 × 10 5 × 15 5 ચોક 20 ની 0 વધી 2, 4 ને 2 6, 6 ને 1 7 ને 7 ને 1 8. આવી ગયા 800. હવે આપણને આમાંથી શોધવાના કયા કીધા છે? ખરબચડા અને લીલા, ખરબચડા અને પીળા. તો અહીંયા આપણને ખરબચડા અને પીળા કેટલા મળે છે? તો કે 150 મળે છે. તો આ 4 ઓપ્શનમાંથી 150 ક્યાં છે? તો કે ડી ઓપ્શનમાં છે. તો આપણો ડી ઓપ્શન છે અહીંયા શું પડે છે? સાચો. તમારે ખાલી અહીંયા એટલો જ મગજ હલાવવાનો છે કે 16 ને આપણે 50 હારે ગુણીએ તો એનો જવાબ 800 આવે છે. તો
તો આ 800 માંથી આપણે એનું પ્રમાણ ગોતવાનું છે કે આપણે એને 3% પ્રમાણની અંદર લઈએ તો 50 ગુણ્યા 3 કરશું તો આપણને કેટલા 150 છોડ છે એ કેવા મળે છે તો કે પીળા અને ખરબચડા છે એ પ્રાપ્ત થાય છે બરાબર। આ રીતે આ દાખલા છે એ સોલ્વ કરવાના છે। આપણને જેટલા અઘરા લાગે એટલા અઘરા હોતા નથી જો સમજીએ તો। ત્યારબાદનો છે એ એમસીક્યુ છે એ હું સોલ્વ કરાવું। નીચેનામાંથી નીચેના પૈકી મેન્ડેલિયમ અનિયમિતતા નથી। ઓપ્શન આપેલા છે એ આપેલો છે એવું આપેલો છે ટર્નર સિન્ડ્રોમ, બી આપેલો છે એ થેલેસીમિયા, સી આપ્યો છે એ હિમોફિલિયા અને ડી આપેલો છે એ સિસ્ટિક ફાઇબ્રોસિસ। આ ચાર છે એ તમને ઓપ્શન છે એ આપેલા છે। હવે એની અંદર જુઓ ટર્નર સિન્ડ્રોમ, થેલેસીમિયા, હિમોફિલિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસ શું કીધું છે નીચેના પૈકી મેન્ડેલિયન અનિયમિતતા નથી। એટલે મેન્ડેલિયન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કાર્ય શેની ઉપર કર્યું છે જનીન ઉપર કામ કર્યું। તો જનીનને લગતો કયો રોગ છે અને રંગસૂત્રને લગતો કયો રોગ છે। જો દાખલા તરીકે આ બધા મેન્ડેલિયન કારક નામ આપ્યું છે, જનીન નામ ત્યારે આપી શક્યો નહોતો। તો જે જનીનિક લેવલે થેલેસીમિયા છે તો એ જનીન લેવલે થાય છે, આપણે એને જનીનિક રોગ કહીએ છીએ જે વારસાગત રીતે ઉતરી આવે છે। હિમોફિલિયા પણ એક પ્રકારનો શું છે જનીનિક રોગ છે। સિસ્ટિક ફાઇબ્રોસિસ છે એ જનીનિક રોગ છે એવું આપણે ન કહી શકીએ, કારણ કે તો કે સિસ્ટિક ફાઇબ્રોસિસ છે એ એક પ્રકારનો રોગ છે પણ એ જનીનિક લેવલે જોવા મળતો નથી, એ સામાન્ય રોગ છે આપણને થતો હોય એવો। ટર્નર સિન્ડ્રોમ કે જે મેન્ડેલિયન લક્ષણો ધરાવે છે, શું કામ? કારણ કે મેન્ડલ નામના વૈજ્ઞાનિકે શેની ઉપર મોસ્ટલી કામ કર્યું છે રંગસૂત્ર ઉપર કાર્ય કર્યું છે, એટલે એના કારણે રંગસૂત્રની અનિયમિતતાથી થતા રોગો પણ એને આપ્યા છે। દાખલા તરીકે ડાઉન સિન્ડ્રોમ છે, ક્લાઇનફેક્ટર સિન્ડ્રોમ છે, પછી ટર્નર સિન્ડ્રોમ છે, આવા જુદા જુદા એને સિન્ડ્રોમ્સ છે આપ્યા છે। તો એની રંગસૂત્રની અનિયમિતતાથી થતો રોગ આમાંથી કયો છે તો કે ટર્નર સિન્ડ્રોમ। તો ટર્નર સિન્ડ્રોમ છે એ કેવો છે તો કે મેન્ડેલિયન અનિયમિતતાથી થતો નથી, બરાબર। એટલે આ છે એ કોની કારણે થાય છે મેન્ડેલિયને કોની ઉપર કાર્ય કર્યું છે જનીન ઉપર કાર્ય કર્યું છે, અને આ છે એ કોને આધારે થાય છે તો કે ટર્નર સિન્ડ્રોમ છે કે જે રંગસૂત્રની અનિયમિતતાથી થતો રોગ છે એ જોવા મળે છે। એટલે આનો આન્સર છે એ શું આવશે ટર્નર સિન્ડ્રોમ। ત્યાર પછીનો છેલ્લો એક એમસીક્યુ આપણે જોઈ લઈએ। એ એમસીક્યુ એવો છે કે અહીંયા જ આપણે લખી નાખો। કયો જનીન પ્રકાર રંગ અંધ પુરુષ દર્શાવે છે? રંગ અંધ પુરુષ દર્શાવે છે।
ઓપ્શન છે એક્સ સ્મોલ સી વાય, બી ઓપ્શન છે એક્સ વાય પણ બંને છે એ સ્મોલ સી, સી છે એ એક્સ એક્સ સ્મોલ સી અને ડી ઓપ્શન છે એક્સ સ્મોલ સી. શું કીધું છે? કયો જનીન પ્રકાર રંગ અંધ પુરુષ દર્શાવે છે? સૌથી પહેલા તો આપણને શું કીધું છે? રંગ અંધ પુરુષ કીધો છે. રંગ અંધ પુરુષ, તો પુરુષના રંગસૂત્રો આપણને ખબર છે અને સ્ત્રીના ખબર છે. સ્ત્રી હોય તો આપણે શું લખીએ છીએ? એક્સ એક્સ. પુરુષ હોય તો આપણે શું લખીએ છીએ? એક્સ વાય છે એ લખીએ છીએ પુરુષ માટે. તો અહીંયા તો સૌથી પહેલા રંગસૂત્ર આપણને કીધું છે, તો રંગ અંધતા માટેના પુરુષના રંગસૂત્ર આપણે શું લખશું? એક્સ વાય લખશું. આટલું આપણે પહેલા કોમન કરવાનું છે. ત્યારબાદ આપણને એ 3 શક્યતા ખબર હોવી જોઈએ કે સ્મોલ સી છે તો એ કેવો વ્યક્તિ છે? રંગ અંધ છે. કેપિટલ સી છે તો એ કેવો છે? નોર્મલ છે. અને કેપિટલ સી અને સ્મોલ સી બંને હશે તો એ કેવા છે? વાહક છે. એટલી શક્યતા ખ્યાલ આવી. ત્યારબાદ હજી એક સેન્ટેન્સ આપણે યાદ કરવું પડશે કે આજે પ્રચ્છન્ન જનીન છે એ શેની ઉપર માત્ર કાર્ય કરે છે? એક્સ રંગસૂત્ર ઉપર જ કાર્ય કરે છે. વાય ઉપર એની કોઈ અસર થતી નથી. એ આપણને ખ્યાલ છે. તો અહીંયા વાય ઉપર ગમે એટલું હોય તો આપણે કાંઈ લખવાનું આવતું નથી. બરાબર? તો અહીંયા જુઓ, રંગ અંધ પુરુષ કીધો છે તો રંગ અંધ માટે માત્ર એક આપણી ઉપર શું હોવું પડે? એક્સ ઉપર સ્મોલ સી એક હોવો જોઈએ. તો ખાલી એક્સ ઉપર સ્મોલ સી હોય એવું કયું છે? પહેલું જ છે. જુઓ, એક્સ ઉપર માત્ર સ્મોલ સી છે, વાય ઉપર કોઈ જનીન કાર્ય કરતું નથી. તો આનો ઓપ્શનનો આન્સર શું આવશે? એ. એટલે કે એક્સ અને વાય, એમાં એક્સ ઉપર સ્મોલ સી અને વાય એમના એ પુરુષ કેવો છે? રંગ અંધ પુરુષ છે. આટલું ખ્યાલ આવી ગયો. અહીંયા રંગ અંધ સ્ત્રી કીધી હોત તો આ રંગ અંધ સ્ત્રી બને એક્સ એક્સ અને બંને ઉપર સ્મોલ સી. બરાબર? આ રીતે તમારે એમસીક્યુ છે એ સોલ્વ કરવાના છે. આજે આપણે આટલા જે એમસીક્યુ સોલ્વ કર્યા છે, આવતીકાલે છે એ બીજા આપણે સોલ્વ છે એ કરીશું. બરાબર? આ વાત તમારે તમારા મટીરિયલમાંથી જે કાંઈ યુઝ કરતા હોય એમાંથી સોલ્વ કરવાના રહેશે. અને જે કાંઈ છે એ સોલ્વ કરો એ તમારે તમારી રીતે જે એના શોર્ટકટ રૂપ છે એ તમારે યાદ રાખવાના છે, એક પેજમાં લખતા જવાનું, કે જેથી તમે નીટની એક્ઝામ દેતા પહેલાં છે એ એક વખત એની ઉપર નજર ફેરવો તો એને રિલેટેડ એમસીક્યુ છે એ તમે સોલ્વ કરી શકો. બરાબર? આજના લેક્ચર માટે એટલું બરાબર છે. થેન્ક યુ.